का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः। भक्ति सरोवर पाનું 4 3 નંબરની ભક્તિ પંચ પરમ પરમેષ્ઠી દેખે. મુખડો આપણે લેશો, ત્યારબાદ પહેલી બીજી ત્રીજી આ 3 કડી પછી અરહંત ભગવાન, સિદ્ધ ભગવાન અને આચાર્ય પરમેષ્ઠી આ ત્રણેય અંગેની અંતરાઓ કડીઓ આપણે નહીં લઈએ. માત્ર ઉપાધ્યાય પરમેષ્ઠી સંબંધીની એક કડી લેશું. 9મી અને 10મી ગાથાનો હાર્દયમાં છુપાયેલો છે. કેવળી અને શુદ્ધ કેવળીવાળો. પંચ પરમ પરમેષ્ઠી દેખે पंच परम परमेष्ठि देखे हृदय हर्षित होता है आनंद उल्लसित होता है हो सम्यक दर्शन होता है. चौथी कड़ी जिन वाणी को हृदयंगम कर शुद्धात्म रस पीते हैं शुद्धात्म रस पीते हैं. द्वादशांग के धारी मुनिवर ज्ञानानंद में जीते हैं ज्ञानानंद में जीते हैं. द्रव्य भाव श्रुत धारी देखे. शब्द तरफ ध्यान आपजो. द्रव्य श्रुतधारी, भाव श्रुतधारी. द्रव्य भाव श्रुत धारी देखे 20-5 गुण धारी देखे हृदय हर्षित होता है आनंद उल्लसित होता है. हृदय हर्षित होता है आनंद उल्लसित होता है. पंच परम परमेष्ठि देखे पंच परम परमेष्ठि देखे. जो उपाध्याय परमेष्ठि संबंधी वंदना हमणा આપણે ગાયું કે વાંચું ભાવના ભાવી આપણે ગ્રંથાધિરાજ સમયસારમાં ગ્રંથાધિરાજ સમયસારમાં 9મી અને 10મી ગાથા અતિશય માર્મિક ગાથા. પણ પૂર્વ ગાથાઓનું પ્રકરણ એની સાથે આપણે સંબંધ સ્થાપીએ. ઝડપથી બોલું છું.
ઉપયોગ બહુ એકાગ્ર કરીને સાંભળજો. 4, 5, 6, 7, 8 5 ગાથાઓની વાત હું કરીશ 1 મિનિટની અંદર. ચોથી ગાથામાં કીધું કે કામભોગ બંધનની કથા શુદ્ધ પરિચિત અનુભૂત છે અને તેનાથી વિભક્ત ભગવાન આત્માની વાત સાંભળીએ નથી, પરિચય પામ્યો નથી, અનુભવ તો કર્યો જ નથી, પોતાને અનુભવ છે નહીં અને અનુભવીનો સત્સંગ અને એમની સેવા પણ કરી નથી. માટે સ્વભાવ હોવા છતાં પણ, ખરેખર સુલભ હોવા છતાં પણ અસુલભ થઈ પડ્યું છે. કેમ કે નિયમ છે, જેનો અભ્યાસ એ સુલભ, જેનો અનભ્યાસ એ દુર્લભ. તો ચોથી ગાથામાં પરથી વિભક્ત સ્વસ્વભાવથી એકત્વ એવો સ્વભાવ ભાવ સુલભ હોવા છતાં પણ સુલભ નથી એની ચર્ચા કરી. એ ચોથી ગાથામાં જે એકત્વ વિભક્ત ભગવાન આત્માની વાત દુર્લભ કહી કે અસુલભ કહી એને સમજાવવા માટે કહે છે એ સ્વભાવ છે. તો સ્વભાવ એ દુર્લભ કેમ હોય? તો 5મી ગાથામાં કહે છે ભૂતકાળને ભૂલી જાઓ. કેમ કે વર્તમાનેન કાલેન વર્તન્તે વિચક્ષણાઃ. વર્તમાન કાળ સાથે, વર્તમાનમાં જે પરિસ્થિતિ હોય તે સાથે, ઉદય જે પણ વર્તમાન સાથે સંકળાઈને જે રહે, શ્વાસો લે, કારણ વિના ભૂત અને ભવિષ્યની કલ્પનાઓમાં ન રાચે, એના જેવા કોઈ વિદ્વાન નથી, એના જેવા કોઈ વિચક્ષણ નથી. એટલે 5મી ગાથામાં કહે છે ગયું ઈ ગયું, ભૂતકાળ ભૂલી જાઓ. ચોથી ગાથાનું કામભોગ બંધનની કથાનું સ્વભાવ તારો છે, જ્ઞાયક ભાવ, સ્વભાવ ભાવ. અમને જે આગમનું અવલોકન, યુક્તિનું અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ અને સ્વાનુભવ પ્રત્યક્ષ વડે જે આત્મવૈભવ અમને પ્રગટ થયેલો છે તે સર્વસ્વ વૈભવ વડે ભાડેથી ઉછીનું લીધેલું નહીં, સ્વવૈભવથી સવિહવેણ 5મી ગાથામાં કે અમે તે સર્વસ્વ વૈભવથી એકત્વ વિભક્ત ભગવાન આત્માને દેખાડશું. જો અમે દેખાડી શકશું, તમારો સૌભાગ્ય હશે તો, ભાગ્ય હશે તો અમે દેખાડી શકશો, તો ચોક્કસ પ્રમાણ કરજો. હા નહીં પાડતા માત્ર, હા નહીં પાડતા, હા પાડીને ઘરે ઊભા થઈને વયા નહીં જતા, સાંભળીને રાજી નહીં થતા, સ્વાનુભવ પ્રત્યક્ષ કરજો, સેલ્ફ રિયલાઇઝેશન કરજો. અમે કીધું અને તમે રિયલાઇઝેશન કર્યું, અમે કીધું અને તમે કર્યું, એમ થવું જોઈએ. શું કીધું? અમે કીધું અને તમે કર્યું, ટૂંકમાં અનુસરણ કર્યું, અનુભવમાં મૂક્યું, એવી રીતે એનો આખો સરસ પ્રયોગ પદ્ધતિની વાત 5મી ગાથામાં કરી. પણ પ્રતિજ્ઞા કરી 5મી ગાથામાં. ચોથી ગાથામાં જેને અસુલભ કીધું હતું એને પ્રમાણ કરવાની વાત 5મી ગાથામાં કરી. 5મી ગાથામાં પ્રતિજ્ઞા કરી, 6ઠી ગાથામાં પ્રતિજ્ઞાનું નિર્વહન કર્યું. શું નિર્વહન કર્યું? ભગવાન આત્મા, દરેકનો આત્મા અનાદિકાળથી સ્વતઃ સિદ્ધ સ્વભાવે હોવાથી સ્વયં સિદ્ધ છે, નાશ ન પામતો હોવાથી અવિનાશી છે, અંત ન થાય એનો માટે અનંત છે, અવિનાશી છે, અનાદિ નિધન છે અને હંમેશા દર્શન જ્ઞાન વડે પ્રકાશિત સ્વભાવે ચિદવિલાસમય હોવાથી
ચૈતન્યમય જ છે. શુભ અને અશુભ ભાવો જેને લીધે પ્રમત્ત અને અપ્રમત્તપનું પર્યાય એ સંભવ છે, પણ દ્રવ્ય સ્વભાવ કોઈ દી શુભ અને અશુભ રૂપે થયો નથી. માટે પ્રમત્ત અને અપ્રમત્ત જડ ભાવે કદી પરિણમ્યો નથી. એ તો એક શુદ્ધ જ્ઞાયક ભાવે છે, અને જ્ઞાત તે તો તે જ છે. એને શુદ્ધ કહો, જ્ઞાયક કહો. ચોથી ગાથામાં જેને અસુલભ કીધું એની પ્રતિજ્ઞા 5મીમાં કરી, એની સમજૂતી 6ટીમાં પૂરી પાડી. સમજાણો? હવે ચૈતન્ય વૈભવને સમજાવવા માટે વૈભવની વાર્તા નહીં કરો, વૈભવનો ભોગવટો કરો. શું કીધું? વૈભવની કથા નહીં કરો. ગણોમાં મારી પાસે 1 લાખ છે ને 2 લાખ છે ને 5 મકાન છે, અને ચક્રવર્તી એમ કહે છે મારી પાસે હજારો મહેલ છે અને 96 કરોડ પાયદલ છે અને બાયડીઓ 96,000 છે. કહેશે એ ચક્રવર્તી? એ તો શાસ્ત્રોના પાના ભરેલા હોય ચક્રવર્તીના વૈભવથી. બોલો તો બોલો. એ ભોગવે, એ તો ચક્રવર્તીને ભોગવ્યા કરે. પૂછવું ન જોઈએ, છતાં હું પૂછું છું. મુકેશ અંબાણીને ખબર છે કે ઓલ ઓવર ઇન્ડિયામાં એના પેટ્રોલ પંપના કેટલા ફ્રેન્ચાઇઝ છે? બોલો, મન નથી લાગતું એને ખબર હોય. સમજાય છે શું કહું છું? એ ફ્રેન્ચાઇઝો કેટલી છે એની ગણતરી રાખનારા લાખો રૂપિયાના પગારદાર હોય એની પાસે. એ તો એ કરોડો અને અબજો ખરબો ભોગવટો એને ખબર છે. સમજાણું? તો 7મી ગાથા એ કહે છે ભોગવતા શીખો, ભણતા નહીં શીખો. શું કીધું? ગણતા શીખો, ભણતા ન શીખો. મારામાં જ્ઞાન છે, મારામાં ચારિત્ર્ય છે, મારામાં દર્શન છે. ભેદ ભૂમિકામાં ઊભા ન રહો, ભેદોમાં ઊભા ન રહો. અભેદનો અભેદ અનુભવ કરો, એક અભેદ જ્ઞાયકનો અનુભવ કરો. 6ટીમાં કીધું એક શુદ્ધ જ્ઞાયકનો અનુભવ કરો, શુભાશુભને છોડો. 7મી ગાથામાં ભેદોને છોડો, એક અભેદને અનુભવમાં લો. મેં આ વાત ઘણી વખત કરી છે. 6ઠી ગાથામાં પણ જ્ઞાયક ભાવ કીધો, 7મીમાં પણ કીધું. બેઉમાં ફેર શું? ઓલામાં શુદ્ધ જ્ઞાયક, ઓલામાં અભેદ જ્ઞાયક. ઓલામાં અશુદ્ધિનો પનારો છોડો, અને 7મીમાં ભેદ ભંગનો પક્ષ છોડો, પણ જ્ઞાયક ભાવનો અનુભવ કરો. હવે વાત આવી 8મી ગાથામાં કે વ્યવહારોને વ્યવહારો ભાષામાં સમજાવવું પડે. આત્મા કીધો સમજે નહીં, એટલે એને જેમ કોઈ બ્રાહ્મણ મ્લેચ્છને કહે કે સ્વસ્તિ તમારું પરમ કલ્યાણ થાય, એને કાંઈ સમજાય નહીં. દુભાસિયા આવી કે ગુરુ એને સમજાવે કે સ્વસ્તિ એટલે તારું પરમ કલ્યાણ થાવ. એમ આખું જગત મ્લેચ્છના સ્થાને છીએ. આપણે જૈન નથી. શું કીધું છે? તૈયારી આપણી? મેં એક વખત પ્રવચનમાં પૂછ્યું હતું સવારના સ્વાધ્યાયમાં. આપણે બધા ધોબી છીએ, જૈન નથી. દિગંબર કાંઈ નથી. આપણે ધોબી છીએ. શેના ધોબી? પોતાના ગુણોરૂપી વસ્ત્રોને ધોનારા ધોબી. ભેદ જ્ઞાન સાબુ ભયો, ભેદ જ્ઞાનરૂપી સાબુનો ગોટો, રીનનો નહીં. आस्था कौन सा साबुन यूज़ करती हो? रीन का हाँ, रीन अने ओके बोके नहीं. कयो? भेद ज्ञान साबु भयो. अंतर समरस नीर, समता रूपी वीतरागता रूपी समरस ज्ञाननी धारा, चारित्रनी धारा. आजनी भाषा में कहिए तो भावश्रुत ज्ञान. शू कीधुं? भावश्रुत ज्ञान, ज्ञाननी धारा. भावश्रुत केवड़ी थाओ एम.
ધોબી એટલે ભાવશ્રુત કેવળી. ધોવે અંતર આત્મા. કોણ ધોવે? ધોબી અંતરાત્મા, એવું લખેલું છે. ધોબી અંતરાત્મા. અંતરાત્મા કોણ? ધોબી, ધોનારો. ધોવે નિજ ગુણ ચીર, નાટક સમયસારમાં. અંતરાત્મા રૂપી ધોબી પોતાના ગુણરૂપી વસ્ત્રોને ભેદ જ્ઞાન રૂપી સાબુ વડે ધોવે છે. વોટ ઇઝ ધ પ્રૂફ? કે જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, ભેદોમાં ઊભો નથી રહેતો, બધાનો ભેગો. આ બાઈઓ કેટલી હોશિયાર હોય! એક જ ડોલમાં 50 જાતના કપડાં, સરપમાં બોળી, અખંડ એક અભેદ ડોલ કામવાળી માટે મૂકે છે. અને એ કામવાળી પણ ગમે તેવી અંગૂઠા છાપ હોય ને તોય એના જ્ઞાનમાં અભેદ છે. શું અભેદ? મારે આજે આ ડોલ ભરેલા કપડાં ધોવા છે. પછી એમાં ટુવાલે હોય અને બનિયાને હોય ને શર્ટે હોય ને બધું હોય એમાં, પણ એ ભેદ નથી કરતી. એટલે કામવાળી જેવી કોઈ સુખી નથી. અને કરોડપતિ મહારાણી આજે ઓલું ધોવામાં નાખવાનું હતું, ઓલું રહી ગયું તોય દુઃખી. અને ઓલી એવું લાગે છે જાણે ભાવમાં એને 7મી ગાથા વાંચેલી હોય. ભેદ નહીં કરવાનો, કેમ કે ભેદ એ અશુદ્ધિ છે, ભેદ એ વ્યવહાર છે, ભેદ એ પર્યાય છે. સમજાણું? તો અનાર્યને મ્લેચ્છને ભેદની ભાષામાં સમજાવવું પડે. એટલે વ્યવહાર પ્રતિપાદક તરીકે અને પરમાર્થ પ્રતિપાદ્ય તરીકે. હવે આ 2 શબ્દોની એન્ટ્રી 8મી ગાથાથી થઈ એમ સમજવાનું, અને એના પ્રયોગો 9મી અને 10મી ગાથામાં છે. ખ્યાલમાં આવ્યું? વ્યવહાર પ્રતિપાદક છે. બોલો આગળ, બીજો બોલ. અરે વ્યવહાર પ્રતિપાદક છે તો પછી તો નિશ્ચય શું હોય? પ્રતિપાદ્ય હોય. તમને સમજાય છે બધાને? તો બોલતા કેમ નથી? કે નિંદરમાં છો? આગળનું બોલવાનું થોડુંક. હા, વ્યવહાર પ્રતિપાદક છે તો પછી પરમાર્થ શું છે? પ્રતિપાદ્ય છે. આજના પ્રવચનમાં ગુરુદેવસિંહ એટલું સરસ બોલ્યા. મને બપોર પછી જ્યારે મેં પ્રવચન સાંભળ્યું, મને એવી ધૂન ચડી. પ્રતિપાદકનું જીવન સાર્થક કહેવાય જે પ્રતિપાદકપણાને મટાડીને પ્રતિપાદ્યને ઉછાળે છે. સમજાય તો સમજો. વ્યવહાર એને જ કહેવાય. વ્યવહારે રહેતો નથી. કોને જગ્યા આપી દે છે? પરમાર્થને જગ્યા આપી દે છે, પરમાર્થની જાહેરાત કરે છે. આ 42, 43, 45ની ગરમીમાં જ્યારે બહાર નીકળીએ તો આપણે શું બોલીએ? ઓહો, સૂર્યના કિરણો કેટલા તેજ છે, આકરા છે, એમ કહીએ કે સૂર્ય તેજ છે એમ કહીએ? બોલો. સ્પર્શ કોનો થાય છે? કિરણોનો. સ્પર્શ કોનો થાય છે? સૂર્યનો. શું કીધું? પહેલો પ્રશ્ન શું હતો મારો? અડીએ છીએ, આપણને કોણ અડે છે? કોનો સ્પર્શ થાય છે? કિરણોનો. સાચું બોલો, કોનો સ્પર્શ થાય છે? સૂરજ. કિરણોનો સ્પર્શી વ્યવહાર છે, સૂરજનો સ્પર્શી પરમાર્થ છે. એમ જ્ઞાનનો સ્પર્શ, ચારિત્રનો સ્પર્શ, સ્પર્શ એટલે અનુભવ, સુખનો સ્પર્શ, જે એવો બરાડા પાડે ને સમજી જ લેવાનો, એને આત્માનો સ્પર્શ નથી. ગુરુદેવ શ્રી કેટલું સરસ બોલ્યા હતા ગઈકાલે. જાણે તે જ્ઞાન, એવું નહીં, એવું બોલ્યા હતા, એવું નહોતા બોલ્યા. જાણે તે આત્મા. ધ્યાન ગયું તું ધનજીભાઈ? ગુરુદેવનું પ્રવચન એટલા સૂક્ષ્મતાથી આપણે સાંભળવાનું. શ્રદ્ધે તે શ્રદ્ધાની, એવું નહોતા બોલ્યા.
શ્રદ્ધે તે આત્મા. તો જો જ્ઞાનની વાત કરી, પહોંચાડ્યા ક્યાં? શ્રદ્ધાની વાત કરી, પહોંચાડ્યા ક્યાં? અને ઠરે, અનુભવે, ઠરે કોણ? આત્મા. તો સરવાળે દર્શન જ્ઞાન ચારિત્ર, એનો સરવાળો શું છે? आत्मा. आस्था हम लोग जब 9th-10th में पढ़ते थे तो मैथ्स में तो मेरे को कम से कम इस भाव में तो बिल्कुल रस ही नहीं. इस भाव में तो बिल्कुल मैथ्स मतलब मेरे लिए कमठ. मैं ये नहीं कह रहा हूँ कि हम पार्श्वनाथ हैं, लेकिन हमारे लिए तो वो चक्कर ही आ जाए बिल्कुल. तो 9th-10th में जो અમે લોકો મેથ્સના બુક્સ વાંચતા ને, એ અલ્જેબ્રા અને કયું હોય બીજું, હા અર્થમેટિક, હા એ અંકગણિત બીજગણિત હોય, પછી ભૂમિતિ પણ ભેગી હોય, પણ 3 પાર્ટ્સ જુદા હોય. અમને 3 પાર્ટ્સમાં, બુકના 3 પાર્ટ્સમાં ઓલો કી ફેક્ટર હોય ને દરેકના, એ અમને બહુ ગમે. ઓલી પળોજળ કોણ માથાકૂટ કરે? કેમ કે એક એક દાખલા 4-4 પાનામાં જવાબમાં લખેલું હોય અભ્યાસ નંબર 5, 20 નંબર, એનો જવાબ લખેલો હોય 25. તો અમે લોકો શું કરતા ખબર? હું પોતે તો કાંઈ નહીં સમજ્યા, આંકડા આડા અવળા ઠોકા ઠોકી રાજકોટના પાર્કિંગ જેવી ન્યુસન્સ બધું લખીએ, છેલ્લે ઓલો જે જવાબ હોય ને 25, 26, 27 એટલું લખીએ. તો અમારા સર પણ કે તને આ સાયન્સમાં 96 આવે, 97 આવે, ભાષામાં 100માંથી 100 આવે, આ ગણિતમાં વચ્ચે વચ્ચે શું ગોટા વાળે છે? છેલ્લો જવાબ તો સાચો હોય છે. પછી શિક્ષક સાથે છે ને ગણિતના બહુ બહુ સારી મિત્રતા જેવી હતી. એણે હું કહેતો, સાહેબ સાચું કહું, મને કાંઈ આમાં ટપો પડતો નથી, અને તમે તો છેલ્લો જવાબ જોવાના છો, અને ખુલજા સિમ સિમ સાચો જવાબ તમને નજરે પડે એટલે મગમમાં ને મગમમાં તમે 5માંથી 2 તો આપી જ દેવાના ને. દામજીભાઈ, સાયન્સમાં 10મામાં મને 96 માર્ક્સ, 97, મેથ્સમાં માત્ર ને માત્ર 52 માર્ક્સ. તો એ સેન્ટરમાં બોર્ડ ફર્સ્ટ હતા. બોલો, તાલુકા લેવલે કોઈ માને ગણિતમાં 52 માર્ક્સ હોય? અરે ઢ જ હતા, પાસ જ નહોતા થતા. 25 માર્ક્સના પેપરમાં મને 3.5 માર્ક્સ આવ્યા હતા 8મા ધોરણમાં. એ એક વિષય પ્રત્યે કેવું પ્રેજુડાઇઝ થાય. એટલે ઘડ પડે તો પડે, નહીં પડે તો પછી આખી જિંદગી ન પડે. સાચી વાત કરું, આજે આ ભાવશુદ્ધ કેવળીની જે વાત કરી છે ને દામજીભાઈ, ભાવે જે સમજે એ કેવળી થાય, અને જેના ભાવે ન ભજે અને ન બેસે ભાવ નીકળી જાય. એને ભાવેશભાઈ મળતા મળી જાય. મળતા તો રાજકોટના 5000 મુમુક્ષુઓને મળેલ છે. શું કીધું? સંઘ જમણવારી રાખીએ તો કમસે કમ 2500-3000 આવે કે નહીં? અને ઘરે ઘરની બધાની ઓલી જનતા ઓલી કરીને આપણે ગણતરી 5-1000 થાય ઓલ ઓવર રાજકોટમાં, જેટલા મુમુક્ષુ ગેર મુમુક્ષુ અને જેટલા પણ મંદિર સાથે સંકળાયેલ. પણ 5000ને મળેલ છે. પણ 5000માં ગમ્યું કેટલાને છે? ભાવ્યું કેટલાને છે? ભાવે જેને તે ભગવાન થાય, ન ભાવે એને અભાવ તો છે જ. શું કીધું? ભાવે જેને એ ભગવાન થાય. કારેલાના શાક નાના હતા ત્યારે ભાવતા, કારેલાનું શાક ભાવે. હવે તો હોંશે હોંશે ખાઈએ. સમજાય છે? ત્યારે શાંત ઠેકાણે ન હોય, ત્યારે ચાપલાગીરી બહુ હાલે નાના હોઈએ ત્યારે. અને હવે ઠોકર ખાઈ ખાઈને બધું જ ખાતા, બધું જ પીતા. સમય બધું શીખવાડે છે. ભાવે ભજો ભાવે. જો એમાં ભક્તિ છે તમારી પાસે છે, શરૂઆતમાં જ છે, 2-3 પાને જ છે. જો
ભાવે ભજો ભાવે ભજો. જો એ નેક્સ્ટ પેજ ઉપર જ છે, પાંચમા પેન જ છે. ભાવે ભજો ભાવે ભજો ભાવે ભજો જીન રાયા 24 જીનવર પાયા જે પાયા છે. હા, ચોથી લીટી જો, ચોથી, પાંચમી, છઠ્ઠી લીટી. આત્મ મેં અપનાપન કર કે એના પહેલાંની બે લીટીમાં તીર્થંકરોના નામ છે. સિદ્ધાંત તો આમાં છે. આત્મ મેં અપનાપન કર કે મિથ્યાત્મ કો દૂર ભગાયા જીનવર ભજું. જો જીનવર ભજું આ વ્યવહાર. શું કીધું? જીનવર ભજું એ પ્રમત અને આત્મ ભજું એ વિકલ્પ અપ્રમત. અને આત્માને ભજતો થયો એટલે ન પ્રમત ન અપ્રમત. જીનવર ભજું આત્મ લખું જીન રાયા 24 જીનવર પાય જે પાયા. સમજાણો શું કીધું? ભાવે ભજવાની વાત છે. જો સાંભળવાનું ન કીધું. શું કીધું? ભજવું એટલે ભોગવવું. ભોજન શબ્દ છે કે નહીં? ભોજન. હા, ચલો ભૂખ લાગે, નાસ્તો કરી લેવાનો કે જમી લેવાનું? વહેલી ગુજરાતીઓને તો શું કહેવાનું? સવારે 8 વાગે ભૂખ લાગે એટલે નાસ્તો, 12 વાગે ભૂખ લાગે એટલે થેપલા દહીં કંઈ ખવાય? પૂરણપોળી. ભોજન યાદ આવે કે નહીં? ભોજનને ભોજન કેમ કહેવાય છે? ભોજન શબ્દ કેવી રીતે બન્યું છે? ભોજન એટલે મમ્મમ, બરાબર? ભુજ ધાતુ છે. ભુજ એટલે ભોગવવામાં આવે. 2 રોટલી, 3 રોટલી, દાળ, ભાત, શાક, ચારેય અનિયોગ હોય કે નહીં એમાં? સાંગો પાંગ. એને ભોજન કહેવાય. ભોગવટો એને ભોજન કહેવાય. તો ભાવે ભજો એમ લખ્યું છે. ભાવથી ભોગવો સીધો એનો અર્થ. એ ભાવશ્રુત કેવળી કહેવાય. એની વાત આજના સ્વાધ્યાયમાં છે. તો ઉપાધ્યાય પરમેશ્વરની વંદના એમાં આપણે જોયા બહુ અદ્ભુત. અદ્ભુત એટલે અદ્ભુત. મેં સ્વાધ્યાય ગ્રુપમાં એક સ્ક્રીનશોટ મોકલ્યું છે બપોરે નહીં, હમણાં જ મોકલ્યું છે. 7:15 ત્યાં હોસ્પિટલમાં તો ત્યાંથી જ મોકલ્યું છે મેં. હા, વોટ્સઅપમાં છે. આજના ગ્રુપમાં છે. જો એટલે આપણું જે ગ્રુપ છે, ભાવશ્રુત કેવળી અને દ્રવ્યશ્રુત કેવળી, ટૂંકું ને ટચ, એ આમાં જ છે. આ પુસ્તક આપણા આજના જ પ્રવચનમાં છે. કોઈ પાસે મોબાઈલ ન હોય તો તમે એમાં પણ જોઈ શકો. 303. હા, 303 નંબરના પાને છે. જો આ સાવ નીચેની પંક્તિ, જીવ અધિકાર ગાથા 9-10 303 સાવ નીચે. અહીં પ્રભુ કહે છે, બાપુ આ તો ધર્મ કથા, બરાબર ને? હા, એ જ છે. બાપુ આ તો ધર્મ કથા, ભાઈ ત્રિલોકનાથના પેટની વાતું. શબ્દો તો જુઓ. ત્રિલોકનાથના પેટની વાતું, ઘરની વાતું છે. આ તો 2 વાત કરી. એક તો ભાવશ્રુત દ્વારા સીધો આત્માને જાણે, એ તો ભાવશ્રુત કેવળી, યથાર્થ અને પરમાર્થ. વાત થઈ ગઈ એક પૂરી. બીજો, અને દ્રવ્યશ્રુતમાં પરનું જાણવું બધું થયું. જો થયું, હા, પરનું જાણવું બધું થયું. જગતનું દ્વાદશાંગમાં તો બધું આવે ને, લોકાલોકનું બધું. એ જ્ઞાનની પર્યાય પ્રશ્ન છે. એ જ્ઞાનની પર્યાય બોલો પરની છે કે આત્મા સાથે સંબંધ રાખે છે? તો કહે છે જ્ઞાનની પર્યાય પરની નથી. એક શબ્દ બોલું છું, પરની નથી એટલે જ્ઞેયની નથી. જ્ઞાનની પર્યાય જ્ઞેયની નથી, એ જ્ઞાનની છે. હજી એક ભાષામાં બોલો, સાંભળો. ગુરુદેવશ્રી આજે શબ્દ બોલ્યા હતા,
જ્ઞાનની પર્યાય આત્માની છે, અનાત્માની નહીં. અનાત્મા એટલે કે નહીં. જો આ કી ફેક્ટર છે, ગુરુદેવ શ્રીના પ્રવચનને સમજવાના કી ફેક્ટર છે. તો એ તો જ્ઞેય સંબંધીનું જ્ઞાન, શું બોલ્યા, પોતાનું જ્ઞાન છે. પછી અરીસાનો દાખલો આપીને એમાં સમજાવશે. તો ભાઈઓ અને બહેનો, ખરેખર બહુ હૃદયપૂર્વક તમને ખાસ 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 વિનમ્ર સૂચન, ભાવશ્રુત કેવળી કોને કહેવાય, ભાવશ્રુત જ્ઞાની કોને કહેવાય. સ્વભાવે ભાવે તે ભાવશ્રુત કેવળી. મંદિરમાં આવીને ભાવે એમ નહીં, સામાયિકમાં બેસવાનું તો ક્યાં બેસવાનું, ક્યાંનો પ્રશ્ન જ ક્યાં છે. તમે ક્યાંનો કંઈ પણ જવાબ આપશો એ ખોટો જ હશે. શું કીધું, બોલ આશા, સમझ में आ रही तुम्हें, सामयिक कहाँ करनी चाहिए, मंदिर में कि घर में. मैंने ये नहीं पूछा, बोलना मत. ઘરમાં કે મંદિરમાં એવું તો ન પૂછ્યું ને આપણે. સામાયિક ક્યાં કરવી કે આત્મામાં કરવી. પણ આપણા જવાબો કેવા, ને મંદિરમાં બહુ શાંતિ હોય, આપણે મંદિરમાં કરાય. કોણે કીધું તને, એ તારું પરસમયપણું છે. સાંભળો, એ પરસમયપણું છે, એ કામભોગ બંધનની કથામાં છે, એ બધી અશુદ્ધ નયની કથનીમાં આવે છે. જેનાથી તારે વિભક્ત થવું છે, તો એનાથી શું કરે છે, એકત્વ સાધે છે. જે ઝેર સૂંઘે તોય મરી જાસ, તું તો એનું પ્રાશન કરે છે. સમજાય છે. જો સમજણમાં પણ એટલી ચોખવટ થયા વિના, સમજણમાં પણ એટલી હદે ચોખવટ થયા વિના કોઈ કાળે ભાવશ્રુત, ભાવશ્રુત જ્ઞાની, ભાવશ્રુત કેવળી, દ્રવ્યશ્રુત, દ્રવ્યશ્રુત જ્ઞાની અને દ્રવ્યશ્રુત કેવળી નહીં સમજાય. ખ્યાલમાં આવ્યું. ભાવશ્રુત જ્ઞાન વડે ભાવશ્રુત જ્ઞાની અને ભાવશ્રુત કેવળી થવાય છે. ગઈકાલની ભાષામાં શુદ્ધ નહીંથી અનુભવ જ થાય છે, કથન નહીં. અચ્છા, દ્રવ્ય શ્રુત વડે આત્માનો અનુભવ થાય કે આત્માનો અનુભવ કેમ થાય એની કથા કરે કોણ, દ્રવ્ય શ્રુત. દ્રવ્ય શ્રુત વડે કથા થાય, ભાવશ્રુત વડે અનુભવ થાય. ભાવશ્રુત વડે કથન નહીં થાય, દ્રવ્ય શ્રુત વડે અનુભવ નહીં થાય. પાનું 300 કાઢો ફરીને. આજે સ્વામીજી 2-3 વખત બોલ્યા છે કે આમાં પુનરાવૃત્તિનો દોષ નથી લાગતો. એક વખત તો એવું બોલ્યા આજના પ્રવચનમાં, પુનરાવૃત્તિનો આમાં દોષ નથી લાગતો. આપણે વારંવાર કહીએ એનો અર્થ કે સામેવાળાને દૃઢ થાય, એવું બોલ્યા છે આજના પ્રવચનમાં. આ જુઓ તમે ફરીને ઉપરથી, આ તો પરમાત્મા કેવળી, જૈન દર્શન કોઈ આલી દુઆલીનું કથન નથી. આ તો 3 લોકનો ના તીર્થંકર દેવ, કોને કહેવી વાત એ ભાઈ, તીર્થંકર શું છે, કેવળી કોને કહેવા. એ વાતું શબ્દો ભલે પકડે, આહા હા હા, શું કહે છે, શબ્દો ભલે પકડે. કાલે બોલ્યા હતા ને આપણે, કાલે વાંચી ગયા હતા. કેટલાક સાંભળનારા સાંભળીને એમને એમ વયા જાય, યાદ આવ્યું, ગઈકાલના પ્રવચનમાં વાંચો તો આપણે એવું. આ બરાબર, ભાઈ તીર્થંકર શું છે, કેવળી કોને કહેવા. સાંભળો 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 સાંભળો. તમે શું સમજો છો બતાવો તો, કેવળી કોને કહેવાય એટલે ગુરુદેવ શું કહેવા માગે છે, પછી હું તમને કહું. ચલો, અહીંયા ગુરુદેવ શ્રી બોલ્યા ને કેવળી કોને કહેવા, તો એનો જરીક સ્પષ્ટીકરણ કરો. કેવળી કોને કહેવા, જેના એક સમયના જ્ઞાનમાં, બોલો બોલો, હા, એના ઉપર પહેલાં ચોકડી મૂકો. લોકાલોકને જાણે એને નહીં જયેશભાઈ, કેવળ
પ્રકરણ જે ચાલે છે એના અનુસાર તો અર્થ કરો. હજી તો 24 કલાક 12 કલાક નથી થયા. 9:15 તો હવે થવામાં છે. સવારે તો સાંભળે છે હજી. અમે તો બહાર રખડતા રખડતા કારમાં સાંભળેલા છે પ્રવચનો. આ સાંભળવું ઓછું, વાગોળવું જાજુ. ભાવેશકુમાર, કેવળી એટલે કોને કહેવું? કેવળ આત્માને જાણે તે કેવળી. બરાબર? એ વાતું શબ્દો ભલે પકડે પણ એના ભાવ એણે એક સમયમાં 3 કાળ 3 લોક જાણ્યા. એ તો પર્યાય જાણે. એટલી એમને જે ઈચ્છા વિના એની દિવ્ય ધ્વનિનો ધોધ નીકળ્યો ઓમનો, એમાંથી આ શાસ્ત્રની રચના સંતો ગણધરોએ કરી. એમાં આવેલું આ એક શાસ્ત્ર છે. કાલે બોલ્યા હતા ને, એ શાસ્ત્રમાંનો આ શાસ્ત્ર. આવા મેં તો બધા 10-20 બધા પ્રકરણો આમાંથી નોંધી છે અને તમને બધાને આની વાત કરવાની માનસિકતા મારી અત્રે થઈ છે. બરાબર? આખો આ સ્વાધ્યાય ભાવશુદ્ધ કેવળીની અપેક્ષાએ. છેલ્લી તો 10 મિનિટ માટે દ્રવ્યશુદ્ધ કેવળી. પણ એમાંય દ્રવ્યશુદ્ધનું જે કંઈ જાણવાનું પરનું થાય એ ખરેખર તો આત્માનું છે કે અનાત્માનું છે, જ્ઞાનનું છે કે જ્ઞેયનું? તો કહે છે એ બધું જ્ઞાનનું જ છે, એ જ્ઞેયનું કાંઈ છે જ નહીં. કેમ કે એ રૂપે જ્ઞાન જ પરિણમેલો છે. કેવી રીતે વ્યવહાર, કેવી રીતે નિશ્ચય. હવે આની જે માંડીને બધી આખી આવતીકાલ સવારે આપણે 1-1.5 કલાકના સ્વાધ્યાયમાં સવારે કરશું. કેમ કે આ ગાથા હજી ઘણી ચાલશે. અને તમને ખ્યાલ છે ગુરુદેવશ્રી બોલ્યા કે આ કાંઈ એકવાર નહીં ઘણી વાર આવશે, એવું બોલ્યા. એકવાર નહીં આવે, ઘણી વાર આવશે એમ કરીને આ એકવાર કહીને અમે વાત પૂરી નહીં કરીએ એમ કરીને આ વિષય ખૂબ સરસ, ખૂબ અદ્ભુત, ભાવવાહી એવો છે. આવતીકાલ સવારે લેશું. મંગલાચરણ તરીકે 9મી અને 10મી ગાથા પાઠ કરીએ. જો હિ સુદેણ હિ ગચ્છદિ અપાણમિણં તો કેવલં શુદ્ધં તમ શુદ્ધ કેવલિમિષિણો ભણંતિ લોયપદીયવરા. જો સુદણાણં સૌવં જાણદિ શુદ્ધ કેવલિં તમાહુજીણા નાણમ અપાદવં જમ્મા શુદ્ધ કેવલી કમ્મા. શુદ્ધથી ખરે જે શુદ્ધ કેવળ જાણતો આત્મને લોક પ્રદીપ કરારુષિ. શુદ્ધ કેવળી તેને કહે શુદ્ધ જ્ઞાન સૌ જાણો જાણે જીનો. શુદ્ધ કેવળી તેને કહે સૌ જ્ઞાન આત્મા હોઈને. શુદ્ધ કેવળી તેથી ઠરે. એક વાક્ય વાંચીને વાત પૂરી કરું છું. પાનું 297, સાવ નીચેનો ફકરો, નીચેની ચોથી લીટી, નીચેથી ઉપર ત્યાં ચોથી લીટી, ચોથીની 5મી સમજાય છે કાંઈ. શું બોલ્યા? ધીરેથી ધીમેથી વાતને સમજવા જેવી છે. જેણે વાંચો, બધા મોટેથી વાંચો તો, જેણે શાસ્ત્રથી વાત સાંભળી અને કેવળીની વાણી સાંભળી, સંતોની સાંભળી, હવે રેડ લાઇટ, છતાં તેનું લક્ષ્ય છોડી દઈને અંતરમાં ત્રિકાળી જ્ઞાયક ભાવને એકરૂપ શુદ્ધ જાણવામાં જે વર્તમાન સ્વસંવેદન શુદ્ધ જ્ઞાન, અરૂપી ભાવ શુદ્ધ જ્ઞાન છે, એ દ્વારા આ અખંડ એકરૂપ આત્મા એવા શુદ્ધને, એકને, સામાન્યને, ધ્રુવને, અભેદને સસંવેદન દ્વારા અંતર સન્મુખ થઈને ત્રિકાળી જ્ઞાયક ભાવની સન્મુખ થઈને જેને જાણે છે તે ભાવશુદ્ધ કેવળી કહેવામાં આવે છે. શબ્દો ઓછા પડે છે ગુરુદેવશ્રીને.
વિચારજો. ઓમ નમઃ સિદ્ધિભ્ય. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक.